બોલો ખોડિયાર માતની જય. તમે જે આ સ્થાનકે આવેલા છો એને અયાવેજના ઓરડાવાળી ખોડિયાર કહેવાય. કેમ તાતરિયાના ધરાવાળી, ગરધરાના ગુનાવાળી, એવી રીતના અયાવેજના ઓરડાવાળી ખોડિયાર કહેવાય. વાત કરું તો જ્યારે રા નવઘણ બેન જાહલના વારે ગયા હતા ત્યારે આવી પ્રતિજ્ઞા લઈને ગયા હતા કે માતાજી હું જ્યારે પાછો આવું ને ત્યારે તમને એક નાની ડેરી બંધાવી. ડેરી એટલે જે જૂની ઐતિહાસિક છે ને એવી. આ તો ઉપર આરસથી મળેલું, પેલા જૂની ઐતિહાસિક આ અંદર છે, બરોબર. ત્યારે કીધું હું સિંધમાં જાઉં ને ત્યારે તમને એક ડેરી બંધાવી દઈશ અને એક ઓરડો બંધાવી દઈશ દેશી નળિયાવાળો. એવું માતાજીને વચન દઈને ગયા હતા. અને અંદર તમે માતાજીની અંદર જુઓ ને તો આ જે આપણા ડાબા હાથ ઉપર છે ને તે ખોડિયારમાં છે, જમણા હાથ ઉપર છે તે આવડમાં. સૌથી નાના અને સૌથી મોટા આ બે બેનું છે. ઉપર 17માં જુઓ તો ઉપર મહાકાળીમાં છે અને આ વચ્ચે આ ઉપર છે ને ઉપર એ મહાકાળીમાં. અને નીચે છે તે ક્ષેત્રપાળ દાદા, આ પાઘડીવાળા તે ક્ષેત્રપાળ દાદા છે. હવે જ્યારે રા નવઘણ સિંધમાં જાય છે અને સિંધમાં અમીર સુમરો હોય છે ને એ બેન જાહલના રૂપ ઉપર આફરીન બનો. એમ કે તમે મારી સાથે લગ્ન કરી લ્યો એમ. એટલે બેન જાહલ છે તે સાસો ત્યારે ચિઠ્ઠી લખી છે એમના ઘરવાળા હારે જુનાગઢ, બરોબર. રા નવઘણને જાણ કરવામાં આવે છે. જુનાગઢથી ઇતિહાસ બહુ લાંબો છે પણ હું ટૂંક સમયમાં તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. ઇતિહાસ બહુ લાંબો છે, હું 2-5 મિનિટમાં તમને સમજાવીશ, સમજ્યા એવો પ્રયત્ન કરું. જ્યારે સિંધમાં રાજાનું સૈન્ય પોગે ને રા નવઘણનું, ત્યારે પઠ્ઠાપીર બાપુ અને સિકોતરમાં એ બે રક્ષા કરતા હોય અમીર સુમરાની. અને અમીર સુમરો એને નિવેદ ઝારે છે. પઠ્ઠાપીર બાપુને નમક અને સિકોતરમાને કોલસા. આ ન્યા સિંધના નિવેદ. સિંધ એટલે પાકિસ્તાન, ન્યાના નિવેદ હતા, સમજ્યા. એટલે થાય છે એવું કે જ્યારે રાજાનું સૈન્ય ન્યા પોગે ને તો પઠ્ઠાપીર બાપુ ભમરા સ્વરૂપે જે રાજાનું સૈન્ય હતું ને એના ઘોડાને પગમાં બટકા ભરે છે, ટૂંકમાં કરડે છે, સૈન્ય આગળ નથી વધી દેતા. ત્યારે માતાજીને પાછા સાંભળે છે રા નવઘણ, બરોબર. માતાજીને ધર્મને આગળ મોર કરે છે. પછી થાય છે એવું કે પઠ્ઠાપીર બાપુ અને સિકોતરમાં એ બેને વચને બંધાવણ કહે છે રાજાને, બરોબર, કે તમે ધર્મના રસ્તે ચાલો એમ. અને રાજા ન્યા વચને બંધાય છે કે હું જ્યારે સિંધમાંથી બેન જાહલને છોડાવીને આવું ને ત્યારે સૌરાષ્ટ્રમાં લઈ જાઉં ત્યારે તમારી સ્થાપના કરીશ અને મીઠા નિવેદ જારીશ. એવા વચને બંધાય છે સિંધમાં, સમજ્યા. એવું બોલ આપે છે અને એને કીધું કે મીઠા નિવેદ જારશે. પછી ટૂંકમાં વાત કરું તો ઇતિહાસ સાક્ષી છે એમ સિંધના સુમરાને મારીને બેન જાહલને છોડાવીને પરત પાછા જુનાગઢ આવે છે. જેમ માતાજીને વચને બંધાણા હતા, બરોબર, કે હું તમને નાની ડેરી બંધાવી દઈશ, એક ઓરડો બંધાવી દઈશ એમ. એટલે ટૂંક દળ કટક લઈને પાછા બધા અહીંયા આવે છે. ત્યારે એમના શાળા હોય છે, રા નવઘણના શાળા હોય છે આદિત્યસિંહ પરમાર. યાત્રાળુઓને દેખાડવા પડતું સામે એનું મસ્તક લગાવેલું છે. એ તો ખાલી પૂતળું છે, મેન મસ્તક એનું મંદિરની અંદર છે. એ તમને આગળ વાત કરું એમ. આદિત્યસિંહ પરમાર હોય છે ને એ રા નવઘણના શાળા અને પ્લસ એના સેનાપતિ હોય છે. બધા એક ઈંટ લઈને આવે છે, બરોબર. અંદર ડેરી બંધાવવાની શરૂઆત થાય. પછી થાય છે એવું કે ડેરી બંધાવવાની શરૂઆત થાય ને તે ત્યાં માથે એક ઈંટ ઘેટી શિખર ઉપર માથે, બરોબર, અંદર માથે અંદરની સાઈડમાં શિખર ઉપર એક ઈંટ ઘેટી. તપાસ કરવામાં આદિત્યસિંહ પરમારે તપાસ કરી કે પાછું કોણ એક ઈંટ નથી લાવ્યું એમ, બરોબર. તો સૈન્યમાં બધા લઈને આવ્યા પણ પોતે જ એક ઈંટ નહોતા લઈને આવ્યા. એને એવું અભિમાન હતું કે હું રાજનો સાળો છું પ્લસ સેનાપતિ, હું ક્યાંથી એક ઈંટ લઈને આવું, એને એવું અભિમાન આવ્યું, બરોબર. એટલે માતાજીના વચન આપ્યું તો એમાં ભૂલ પડી, વચન ખંડિત ન થાય એટલે રાજાને જાણ કરવામાં આવી. રાજા રા નવઘણ જુનાગઢથી પરત પાછા અહીંયા આવે છે, બરોબર. તપાસ કર્યું કોણ નથી લેવું તો પોતાના સગા શાળા એક જ તલવારના ઝાટકેથી પોતાના સગા શાળાનું મસ્તક ઉતારી લે. કે જ્યાં માતાજીની ડેરી ઉપર શિખરમાં ઘટતું હતું ત્યાં એક ઈંટ ઘટતી હતી ત્યાં એનું મસ્તક લગાવે છે. એવી રીતના અંદર ડેરીની પૂર્ણાવતી કરે. આદિત્યસિંહ પરમારને જો કે માતાજી સજીવન કરે છે પણ એક રાજાની પરીક્ષા લેવા માટે એમના સગા શાળાનું મસ્તક ઉતારી લેવું પડે છે. પછી સિંધમાં જેમ વચને બંધાણા હતા કે પઠ્ઠાપીર બાપુ અને સિકોતરમાં બેની સ્થાપના કરશું, એટલે પઠ્ઠાપીર બાપુની સ્થાપના અહીંયા કરી, સિકોતરમાં પણ કરી. પઠ્ઠાપીર બાપુને મીઠા નિવેદમાં
સુરમો ઝારવામાં આવે છે, મણીદો. એટલે કે મણીદો. અને સિકોતરમાં ને ગોળવાળા ચોખા. જ્યારે ખોડિયારમાં અને આવડમાં ને લાપસી થાય ને, બરોબર, ત્યારે એમના પણ નિવેદ કરવા પડે, ત્યારે માનતા ભોગ થાય. અને આ સ્થળ અયાવેજ, અને એનું નામ કેમ પડ્યું અને અહીંયા કેમ, ટૂંકમાં એનો પાછળનો ઇતિહાસ કીધું વારવાર, એ શોર્ટમાં જ તે. જ્યારે વાલબાઈ વડારણ રાનવગણને હુંડલામાં ઉપાડીને આડીદર બોડીદર લઈ જાય છે, બરોબર, ત્યારે વાલબાઈ વડારણ હંતાતા અહીંયા ચારણના નેહડો હતો, પેલા વેજલ ચારણનો નેહડો, સમજ્યા, વેજલ ચારણનો નેહડો હતો. એવા લાગટ આ શેત્રુજીના કાંઠે ચારણોના નેહડા હતા. એટલે એની વૃદ્ધ ઉંમર થઈ ગઈ હતી, સમજ્યા, 80-90 આજુબાજુ વૃદ્ધ ઉંમર થઈ ગઈ હતી એમની, બરોબર. અને ત્યારે માતાજીની સેવા નહીં કરતા, બરોબર. આ જે રાનવગણ જે મંદિર બનાવ્યું ને એની પહેલાની વાત કરું, એની પહેલાની શરૂઆતની હાવ, જ્યારે વેજલ ચારણે અહીંયા ખોડિયારમાં અને આવડમાંની સ્થાપના કરી, બરોબર. પછી વાલબાઈ વડારણ હંતાતા અહીંયા વેજલ ચારણા નેહડે રહ્યા. એને બધા આઈના નામે બોલાવતા, બરોબર. ચારણોમાં એવું વૃદ્ધ ઉંમર થઈ જાય એટલે આઈના નામે બોલાવે, એટલે વૃદ્ધ ઉંમર થઈ ગઈ હતી એટલે એ બધા આઈના નામે બોલાવતા. આ એનું નામ, અને વેજલ ચારણનો નેહડો, આય વેજ એટલે અયાવેજ, આ મૂળ સ્થાનકનું નામ પડ્યું, બરોબર. આ એક નાનો એવો ઇતિહાસ છે. હા, શેત્રુજી ડેમના કાંઠે આવેલું મસ્ત અને એક શાંત કુદરતી વાતાવરણ મંદિર છે, પૌરાણિક, વર્ષો પુરાણી મંદિર. રાનવગણ બીજા થઈ ગયા ઈસવીસન 10-10માં, 10-20માં, એટલે 1400 થી 1500 વર્ષ જૂનું મંદિર છે, પૌરાણિક મંદિર છે. અને આ જે માતાજી છે તે અજાચારણના દીકરી છે, મામડિયા ચારણના નથી, અજાચારણના દીકરી છે, ખોડિયારમાં અને આવડમાં, બરોબર, બે બેનું છે, એવું છે. બોલો ખોડિયાર માત કી જય, માત કી જય, પઠાની જય, સિકોતેર માતની જય, સિદ્ધેશ્વર મહાદેવની જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. સીતારામ. આજે આ ઇતિહાસ અહીંયા સમાપ્ત થયો. ટૂંક